ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજી બાબા સાહેબને યાદ કરવાનો પ્રેરણાદાયી કાર્યક્રમ પણ થયો તેમજ ભવ્ય રેલી તથા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સિહોરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નગરના મુખ્ય માર્ગો પર બાબા સાહેબ અમર રહો અને જય ભીમના નારાઓ સાથે યાત્રા નીકળી હતી, જેમાં બાબા સાહેબના દેશ માટેના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। યાત્રાનું ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય આગેવાનોએ સ્વાગત કર્યું હતું તો સિહોર પોલીસના અધિકારીઓ એએસપી મહેતા મેડમ, પીઆઈ ગઢવી તથા અન્ય અધિકારીઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। યાત્રા દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુચારુ બંદોબસ્ત કરાયો હતો। हमारे यहाँ में बोली ना आज रोज डॉक्टर बाबा साहेब आंबेडकરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સરસ મજાનું દલિત સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન થયેલ છે। આ શોભાયાત્રા ગુંદાળા વિસ્તારથી શરૂ થઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી જવાની છે। ત્યારે આજરોજ સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી, સિહોર સંગઠન, નગરપાલિકાના સભ્યો, વરિષ્ઠ આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે બટલા ચોક ખાતે ઉપસ્થિત રહ્યા છીએ અને સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી બાબા સાહેબનું સ્વાગત કરશે। જય ભીમ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।